ફ્રેન્ડ્સ, ફુલેવર અને મટરનું શાક તમે અનેક રીતે બનાવ્યું હશે. આજે હું તમને કુકરમાં એકદમ ઝટપટ એક જ સીટીમાં એકદમ ટેસ્ટી શાક બનાવતા બતાવીશ. એના માટે 2 ચમચા જેટલું તેલ લીધેલું છે. એમાં રાઈ એડ કરેલી છે, થોડી હિંગ એડ કરીશું જેથી પચવામાં સરળ પડે, અને જીરું એડ કરીશું 1 નાની ચમચી જેટલું. એક મીડિયમ સાઇઝના ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરીને એડ કરીશું. હલાવી લઈશું અને ડુંગળી હલકી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો ડુંગળી પર હલકો ગોલ્ડન કલર આવી ગયો છે. હવે આપણે એમાં ટામેટું એડ કરીશું. તમે આમ એક મોટી સાઇઝનું ટામેટું લીધેલું અને એને આ રીતે રફલી ચોપ કરીને એડ કરેલું છે. સારી રીતે મિક્સ કરી લઈશું અને એમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરેલી છે. સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરેલું છે જેથી ટામેટાં ઝડપથી સોફ્ટ થઈ જાય. હવે બીજી બાજુ પર મેં જુઓ આ રીતના આટલા ટુકડામાં ફુલેવર કટ કરેલું છે 500 ગ્રામ જેટલું, અને મટર લીધેલા છે, અને સાથે સાથે ઘરની ફ્રેશ લીલી ડુંગળી લીધેલી છે. તો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે સ્કીપ કરી શકો, પણ મારા ઘરમાં જ મેં એને ઉગાડેલી છે એટલે એનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે. મેં એ પણ એડ કરેલી. પાવડર મસાલામાં લાલ મરચું પાવડર, કશ્મીરી લાલ મરચું લીધેલું છે 1.5 ચમચી જેટલું, અને એ તીખું નથી હોતું. હળદર પાવડર 1/4 ચમચી જેટલું, સાથે સાથે ધાણા જીરું પાવડર 1 થી 2 ચમચી જેટલું. નાની ચમચી હોય તો 2 ચમચી લેવાનું. બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું. આ પોઈન્ટ પર તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની, અને પછી આપણે બિલકુલ પાણી વગેરે કશું જ ઉમેરવાનું નહીં. ગેસ મીડિયમ રાખવાનો અને કુકરની લીડ બંધ કરીને ફક્ત એક જ સીટી આપણે લેવાની. પછી કુકરને આપમેળે ઠંડુ થવા દેવાનું. પછી હું તમને ખોલીને બતાવી રહેલી છું. તો જુઓ, એક સીટી મેં લીધેલી છે, એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. હું તમને બટેટું અને એ તમને કટ કરીને બતાવું તો તમને ખબર પડે, આઈડિયા આવે કે કેવું બન્યું છે. બહુ જ મસ્ત, બહુ જ ટેસ્ટી બને છે. તમે પણ ટ્રાય કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું. આવજો.